આજે આપણે એકદમ સોફ્ટ, એકદમ રૂ જેવી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ફરાળી સુખડી બનાવવાના છીએ, જેના દાંત ન હોય તે પણ ખાઈ શકે એટલી સોફ્ટ બની છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે 1 કપ રાજગરાનો લોટ છે, અડધો કપ ઘી છે, અડધો કપ ગોળ છે અને થોડા કાજુ બદામના કટકા છે। તો આપણે એક પેનમાં અડધો કપ ઘીને ગરમ કરવા મૂકી દઈએ। તેમાંથી આપણે 2 ચમચી જેટલું ઘી પહેલાં બાકી રાખ્યું છે, પછી જરૂર પડે એ પ્રમાણે એડ કરતું જવાનું છે। ઘી ગરમ થાય પછી આપણે 1 કપ રાજગરાનો લોટ છે તેને એડ કરી દઈએ અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। તમે જોઈ શકો છો કે લોટ આપણો મિક્સ તો થઈ ગયો છે, પણ થોડો હજી કઠણ લાગે છે, તો પાછું આપણે થોડીવાર પછી ઘી એડ કરવાનું છે। હવે આપણે જે ઘી બાકી રાખ્યું હતું એ એડ કરી દઈએ। અહીંયા ઘીની કન્સિસ્ટન્સી તમારા લોટ ઉપર પણ આધાર રાખે છે। મને હજુ પણ ઘીની જરૂર લાગે છે, એટલે હું 1 ચમચી જેટલું પાછું એડ કરું છું। હવે આપણું ઘી અને બેટર પરફેક્ટ તૈયાર થઈ જશે। હવે તમે જોઈ શકો છો ઘી અને લોટ આપણો એકદમ સરસ બરાબર મિક્સ થઈ ગયો છે। આ રીતે આપણે લોટ અને ઘી મિક્સ થઈ જાય એટલું જ ઘી એમાં બરાબર છે। હવે આપણે એકદમ સ્લો ફ્લેમ પર આ લોટને આપણે શેકવાનો છે। ગેસની ફ્લેમ બિલકુલ પણ હાઈ નથી કરવાની, નહીંતર લોટ આપણો એકદમ બળી જશે અને લાલ થઈ જશે। આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકીશું એટલે રાજગરાનો લોટ સારો એવો શેકાઈ પણ જશે અને તેનો કલર પણ એકદમ વધારે ચેન્જ નહીં થાય। આ લોટ આપણે બસ ખાલી થોડો એવો આછો ગુલાબી રંગનો થાય એવો જ શેકવાનો છે। થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ ફ્લફી થઈ ગયો છે અને અંદર એર પણ ભરાઈ ગઈ છે। તો આ રીતે આપણો પરફેક્ટ માપ હોવું જોઈએ, એટલે સુખડી આપણી એકદમ સરસ બનશે। અને રાજગરાનો લોટ આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે અને આ રીતે આપણે સુખડી બનાવીને રાખીએ તો ફરાળમાં પણ ખાઈ શકાય છે અને ફરાળ ન હોય એને પણ ખૂબ જ ભાવશે। લોટને શેકાતા લગભગ 5 થી 7 મિનિટ થશે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખી છે। એને થોડું જાડા તળિયાવાળું પેન છે, એટલે પેન પણ થોડું ગરમ હોય। હવે આ રીતે આપણે જોઈએ તો થોડો કલર એવો ચેન્જ થઈ ગયો છે અને લોટ આપણો શેકાઈ ગયો છે। તો હવે આપણે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને નીચે લઈ લેવાનું છે। નીચે લઈ લીધા પછી આપણે 2 થી 3 મિનિટ પછી જ ગોળ એડ કરવાનો છે। પહેલાં આપણે કાજુ બદામ એડ કરી દીધા છે। તમારે કાજુ બદામ ન એડ કરવા હોય તો પણ ચાલે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે। પછી આપણે અડધો કપ ગોળ એડ કર્યો છે। ગોળનું પ્રમાણ તમને તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। હવે ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। આ રીતે ગોળને આપણે લોટ સાથે મિક્સ કરતું જવાનું છે અને અત્યારે જે લોટ ઢીલો લાગે છે એ તમે થોડીવાર પછી જોશો એટલે લોટ આપણો કઠણ થઈ જશે। જેમ જેમ ગોળ મિક્સ થશે તેમ લોટ આપણો કઠણ થતો જશે। અને એકવાર આ રીતે મેં ગ્લાસ લઈ લીધો છે, ગ્લાસથી પણ તમે આ રીતે કરી શકો છો, જેથી ગોળની કોઈ પણ કણી ન રહી જાય અને ગોળ સારી રીતે મિક્સ થઈ જાય। તો આપણી સુખડી માટે બેટર તૈયાર થઈ ગયું છે। હવે પછી એકવાર આ રીતે પણ ગોળ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। હવે આપણે એક ડીશ લઈ લીધી છે, તેમાં આપણે થોડું ઘી લગાવી દઈએ। ઘીને સારી રીતે આખી ડીશમાં સારી રીતે લગાવી દેવાનું છે। પછી આપણે તેમાં આપણી સુખડી પાથરી દઈએ અને સુખડીને આ રીતે સારી રીતે સ્પ્રેડ કરતું જવાનું છે અને એકદમ ઉપરથી લીસું થઈ જશે। તમને કાજુ બદામ વધારે પસંદ હોય તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો। હવે અત્યારે આપણું આ સુખડી ગરમ જ છે, ત્યારે જ આપણે તેમાં આ કટ લગાવી દઈએ અને આને આપણે થોડીવાર ઠંડી થવા દઈશું। એકદમ ઠંડી થાય પછી જ આપણે તેને કાઢીશું। નીચે ઘી લગાવવાથી આ રીતે સુખડી એકદમ સરસ નીકળી જાય છે અને એકદમ સોફ્ટ બની છે, તમે પણ જોઈ શકો છો। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।